નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન તરુણાવસ્થા તરફ પાઠ નંબર 10 એનો પહેલો ભાગ જોઈએ. તો અગાઉના પ્રકરણ 9ની અંદર તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ છે જે એક નિશ્ચિત એટલે કે ચોક્કસ આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન કરવા માટે સક્ષમ બને. પ્રકરણ 9 એટલે કે આગળના પ્રકરણની અંદર તમે મનુષ્યના પ્રજનન તંત્ર એટલે કે પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું. અંતઃસ્ત્રાવો એટલે શું? તો અંતઃસ્ત્રાવો એક પ્રકારના રાસાયણિક પદાર્થો છે અને આ અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે. ને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નલિકા વિહીન ગ્રંથિઓ હોય છે અને તેમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે એ સીધો રુધિરમાં ભળી જતો હોય છે. તો આ અંતઃસ્ત્રાવો છે એ બાળકોમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. મહત્ત્વનો ભાગ ભજવે છે અંતઃસ્ત્રાવો બાળકના જ્યારે વિકાસ થતો હોય છે એમાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના કારણે બાળક છે એ વિકાસ થઈને પુખ્ત બની જાય છે. બાળક જન્મના સમયથી જ એની વૃદ્ધિ ચાલુ થઈ જાય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી જ એની વૃદ્ધિની પ્રક્રિયા હોય છે ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. એટલે કે એની ઝડપથી વૃદ્ધિ થાય છે ને વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. એ આ બાબતોનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. વૃદ્ધિ એક એ પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. તરુણાવસ્થા એટલે આપણે તરુણાવસ્થાની વ્યાખ્યા સમજીએ. તરુણાવસ્થા કોને કહેવાય? તરુણાવસ્થા વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે. વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી અવસ્થાની શું કહે છે? તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષથી શરૂ કરીને 18-19 વર્ષની ઉંમર સુધી રહે છે. એની અવધિ 13 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીની હોય છે. તરુણાવસ્થા તો આ અવધિની અંદર એટલે કે 13 થી 18 કે 19 વર્ષની અવધિની વચ્ચે રહેલા છોકરાઓને તરુણો કહેવામાં આવે છે. તરુણાવસ્થા છે એ છોકરીઓમાં જે આ અવસ્થા છે
એ છોકરાઓની સાપેક્ષ 1 કે 2 વર્ષ પહેલો શરૂ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ એટલે કે પરિવર્તન આવે છે. આ પરિવર્તન યૌવનારંભનો સંકેત છે. એટલે કે યૌવનારંભનો પરિવર્તનો છે એ યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન કયું છે? છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણમાં પ્રજનન પરિવર્તનની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે ને તરુણો છે એમાં પ્રજનનની પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. યૌવનારંભમાં થતા ફેરફારો આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, યૌવનારંભમાં થતા ફેરફારો એમાં ઊંચાઈમાં થતો ફેરફાર, યૌવનારંભ થતા ફેરફાર, ઊંચાઈમાં વધારો, પહેલો આપણે જોઈએ ઊંચાઈમાં વધારો. તો ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો ફેરફાર છે. ઊંચાઈમાં એકાએક વધારો એ યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તથા હાથ પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. તો એ વખતે જે શરીરના લાંબા હાડકાઓ હોય છે તથા હાથ પગના હાડકાઓ હોય છે એની લંબાઈમાં વધારો થાય છે, જેને કારણે વ્યક્તિ ઊંચો લાગે છે. એક પ્રવૃત્તિ આપણે સમજીએ. જે પૂર્ણ ઊંચાઈની ટકાવારી દર્શાવતો ચાર્ટ આપેલો છે એ આપણે દોરીને એને સમજીએ. ઉંમર આપેલી છે, વર્ષમાં આપેલી છે, પૂર્ણ ઊંચાઈની ટકાવારી, છોકરા અને છોકરીઓમાં અલગ અલગ હોય છે. 8 વર્ષની ઉંમર હોય ત્યારે છોકરાઓ 72%, જ્યારે છોકરીઓ 77%. 9 વર્ષની ઉંમર હોય ત્યારે છોકરાઓ 75% અને છોકરીઓ છે 81%. 10 વર્ષની ઉંમરે 78% અને છોકરીઓ 84%. 11 વર્ષની ઉંમરે છોકરાઓ 81% અને છોકરીઓ 88%. આ જ રીતે 12 વર્ષની ઉંમરે છોકરાઓ 84% અને છોકરીઓ છે 91%. છેલ્લે 17 વર્ષની ઉંમરે છોકરાઓ 99% અને છોકરીઓ 100%. અને 18 વર્ષની ઉંમરે છોકરાઓ 100% અને છોકરીઓ 100%. તો પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી એ આ ચાર્ટની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો આપણે ગણતરી શોધીએ. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી. ઊંચાઈ માટે
ગણતરી સેમીમાં બરાબર વર્તમાન ઊંચાઈ ભાગ્યા વર્તમાન ઊંચાઈ જે પૂર્ણ ઊંચાઈના ટકાવારી વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ઊંચાઈ ટકાવારીમાં ગુણ્યા 100. એક ઉદાહરણ આપેલું છે. એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેમી છે. ઉંમર કેટલી છે? 9 વર્ષ. અને આ ઉંમર છે 9 વર્ષ તથા તેની ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે. અંદાજિત ઊંચાઈ તો એની વર્તમાન ઊંચાઈ કેટલી છે? 120 સેમી. વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી તો 9 વર્ષનો હોય છે ત્યારે એની ટકાવારી કેટલી છે? 75 ગુણ્યા 100 બરાબર 160 સેમી થશે. કારણ કે 25 તરી 75 25 ચોકા 100 25 દૂર થશે 4 તરી 12 40 તરી 12 3 ચોખ્ખું 16 160 સેમી. તો એની અંદાજિત ઊંચાઈ કેટલી થશે? 160 સેમી થશે. આ રીતે કોઈપણ વ્યક્તિની અંદાજિત ઊંચાઈ શોધી શકાય છે. જે આ આંકડાઓ માત્ર નમૂનારૂપ છે. જુદી જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. જે આપણે પૂર્ણ ઊંચાઈની ટકાવારી દર્શાવતો ચાર્ટ દોર્યો છે એ આંકડાઓ ફક્ત નમૂનારૂપ છે. જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. શરૂઆતમાં તો આપણે જોઈએ કે શરૂઆતમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓ છે એ છોકરાઓની સરખામણીએ વધારે ઝડપથી વધે છે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમરે બંને પહોંચે છે ત્યારે પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 18 વર્ષની ઉંમરે છોકરાઓ અને છોકરીઓ એ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક ઉદાહરણમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યાર પછી તેની વધવાની ગતિ હોય છે એ ધીમી પડી જાય છે, ને જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામતા હોય છે. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અને પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષ મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર કેવું લાગે છે? સુડોળ બની જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? જનીન ઉપર. અને બીજું છે આહાર ઉપર. ઊંચાઈ છે માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા જનીનો ઉપર આધાર રાખે છે, તેમજ વ્યક્તિના આહાર ઉપર. જો વૃદ્ધિ દરમિયાન સંતુલિત આહાર લેવામાં આવે તો તેની વૃદ્ધિ સારી રીતે થાય છે, કારણ કે એ વખતે એના હાડકાઓ, સ્નાયુ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય પોષણ મળતો તે વૃદ્ધિ પામે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓ વિશે તરુણની પોષણ વિશેની આવશ્યકતાઓ વિશે અગાઉ
આપણે ભણવાનું જ છે. હવે આપણે શારીરિક આકારમાં બદલાવ, બીજો મુદ્દો છે શારીરિક આકારમાં બદલાવ. આપણે ઊંચાઈમાં વધારો શીખી ગયા, શારીરિક આકારમાં બદલાવ કેવી રીતે થાય છે. આકારમાં બદલાવ. તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીના ભાગ નીચલા વર્ગમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એના કરતો સહેજ પહોળા લાગે છે. તેનું એ કારણ છે કે તમે યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છો. વૃદ્ધિને કારણે તમારા ખભાના ભાગ ફેલાયેલો એટલે કે વિસ્તરેલો જોવા મળે છે. અને છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ એટલે કે નિતંબ પ્રદેશ પહોળો થયેલો જોવા મળે છે. વૃદ્ધિને કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુનો વિકાસ છોકરીઓના સ્નાયુના વિકાસની સરખામણીમાં વધુ થયેલો જોવા મળે છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ હોય છે કેવા હોય છે? અલગ અલગ હોય છે. ત્યારબાદ અવાજમાં બદલાવ. અવાજમાં કઈ રીતે બદલાવ આવે છે? અવાજમાં બદલાવ. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટલો તમને જોવા મળે છે, એટલે કે અવાજ ફાટવા લાગે છે. તો યૌવનારંભમાં કંઠની ગ્રંથિ વૃદ્ધિ પામે છે, એટલે કે સ્વરપેટીમાં જે સ્વરપેટી છે એ યૌવનારંભમાં એની વૃદ્ધિ થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને છોકરાઓની જે સ્વરપેટી હોય છે એ વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. ને આ મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. શું કહે છે? કંઠમણી કહે છે. જ્યારે સ્વરપેટીનું કદ વધે છે ત્યારે તે ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને શું કહે છે? કંઠમણી કહે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. જ્યારે છોકરીઓમાં કંઠમણી છે એ સ્વરપેટીના નાના કદને કારણે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓના અવાજ ઊંચા અને તીણા હોય છે. છોકરીઓના જે અવાજ હોય છે એ ઊંચા અને તીણા હોય છે, જ્યારે છોકરાઓના અવાજ ભારે હોય છે. છોકરાઓના અવાજ કેવા હોય છે? ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત કેમ ભારે હોય છે? તો તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીઓના જે સ્નાયુઓના જે અનિયંત્રિત વૃદ્ધિ થાય છે, જેને કારણે અવાજ ઘોઘરો થઈ જાય છે. અને આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, ને ત્યારબાદ તે સામાન્ય થઈ જાય છે. તો આ રીતે છોકરાઓનો અવાજમાં બદલાય છે. તરુણાવસ્થા દરમિયાન અવાજ ઘોઘરો બને છે, ઊંચો બને છે, ને કેટલીક વખત અવાજ ફાટી પણ જાય છે. ત્યારબાદ પશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. પશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. શ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. ક્રિયાશીલતામાં વધારો.
વધારો. ક્રિયાશીલતામાં વધારો. પશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓના સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. પ્રશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિ છે એનો સ્ત્રાવ છે તરુણાવસ્થાની અંદર વધી જાય છે. આ ગ્રંથિઓ વધારે પ્રતિક્રિયાશીલતા થવાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફૂડલીઓ અથવા ખીલ જોવા મળે છે. તો ફૂલ્લીઓ જોવા મળે છે. આ પ્રશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતા જ્યારે વધી જાય છે ત્યારે ચહેરા ઉપર શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ખીલ જોવા મળે છે. પ્રશ્વેત ગ્રંથિ, તૈલી ગ્રંથિ તથા લાળ ગ્રંથિ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે, જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં ઠાલવે છે. જે આપણે અગાઉ જોઈ ગયા કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નલિકા વિહીન ગ્રંથિઓ છે. ત્યારબાદ પ્રજનન અંગોનો વિકાસ. પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પાઠમાં આપણે શીખી ગયા કે માનવ પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા કે યૌવનારંભમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ તેમજ શિશ્ન વિકસિત થઈ જાય છે ને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. યૌવનારંભમાં શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એ રીતે છોકરીઓમાં જે અંડપિંડ હોય છે તે અંડપિંડના કદમાં પણ શું થાય છે? વધારો થાય છે. ને તથા અંડપિંડ પરિપક્વ થતો અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. તરુણાવસ્થા છે વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક એટલે કે સૌથી વધારે હોય છે, સર્વાધિક હોય છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. ત્યારે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એ કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આ પ્રમાણે યૌવનારંભમાં ફેરફારો જોવા મળે છે. ઊંચાઈમાં વધારો, શારીરિક આકારમાં બદલાવ આવે છે, અવાજમાં બદલાવ આવે છે, પ્રશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થાય છે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે, માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થાય છે. હવે ગૌણ જાતીય લક્ષણો વિશે આપણે સમજીએ. ગૌણ જાતીય લક્ષણો એટલે કે છોકરાઓ અને છોકરીઓમાં જે અલગ પડતા લક્ષણો જોવા મળે છે જેને ગૌણ જાતીય લક્ષણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૌણ જાતીય લક્ષણો વિશે સમજીએ. તો ગૌણ જાતીય લક્ષણો એટલે કે છોકરાઓ અને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. તમે અગાઉના ચેપ્ટર 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ શુક્રપિંડ તેમજ અંડપિંડ શુક્રપિંડ તેમજ અંડપિંડ
એ પ્રજનન અંગ છે તે જન્યુઓ એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે કોષો, જ્યારે અંડપિંડ છે એ અંડકોષો કે જન્યુઓ યાની કે જન્યુઓ આ નરજન્યુ, આ માદાજન્યુ. એટલે કે શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરીઓની છાતી પર વાળ ઉગવા લાગે છે, છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેના બગલમાં તેમજ જાંઘની ઉપર એટલે ગુપ્ત અંગોની આજુબાજુ તથા પીબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે. અને જે આ બદલાવ આવે છે એ તરુણાવસ્થા દરમિયાન અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવો એ એક કેવા છે? રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવો શું છે? એક રાસાયણિક પદાર્થ છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ, શુક્રપિંડ છે એ નર અંતઃસ્ત્રાવ, નર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. નર અંતઃસ્ત્રાવ એટલે કે જે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન કરે છે, એનું નિર્માણ કરે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે અગાઉના ચેપ્ટરમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરાઓમાં યૌવનારંભની સાથે જ્યારે છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન, માદા અંતઃસ્ત્રાવ, માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? માદા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેનાથી સ્તન વિકસિત થાય છે. અને આ અંતઃસ્ત્રાવને કારણે સ્તન છે એ છોકરીઓમાં વિકસિત થાય છે અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. જેના લીધે અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જેને પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. જે આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એનું નિયંત્રણ છે એ પિટ્યુટરી ગ્રંથિની અંદર એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેના દ્વારા તેનું નિયંત્રણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પ્રજનની કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો શું છે એ સમજીએ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને રુધિરમાં સીધા જ ઠાલવે છે. આપણે જોઈ ગયા કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના દ્વારા ઉત્પન્ન થતો જે અંતઃસ્ત્રાવ છે એ સીધો જ શેમાં ઠાલવે છે? રુધિરમાં ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ રુધિર દ્વારા તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે અને લક્ષ્યાંક સ્થળ હોય છે એ અંતઃસ્ત્રાવ સાથે શું કરે છે? પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કેવી છે? નલિકા વિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ છે એ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો
માટે જવાબદાર છે. જે શુક્રપિંડ અને અંડપિંડ છે એ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ને આ અંતઃસ્ત્રાવો છે એ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત જાતીય અંતઃસ્ત્રાવો પણ જે પિચ્યુટરી ગ્રંથિ છે એના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિચ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પિચ્યુટરી ગ્રંથિ છે એ અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને નિયંત્રિત કરે છે. જે પિચ્યુટરી દ્વારા ઉત્પન્ન થતો અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તેમાંથી એક અંતઃસ્ત્રાવ છે એ અંડપિંડ તેમજ શુક્રપિંડ સાથે જેની પરિપક્વતા સાથે નિયંત્રિત કરે છે. જે પરિપક્વ થવાનો સમય હોય છે એને શું કરે છે? એ નિયંત્રિત કરે છે. ત્યારબાદ મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ આપણે સમજીએ. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે, જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ એટલે કે શુક્રપિંડ શુક્રકોષો, અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરવા લાગે છે, ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. ત્યારે તે પ્રજનન કેવું થઈ જાય છે? યોગ્ય થઈ જાય છે. જન્યુઓની એટલે કે પ્રજનન કોષોની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે. પુરુષોમાં જે જન્યુઓની પરિપક્વતા છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા કેવું હોય છે? વધારે હોય છે સ્ત્રીઓ કરતાં. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી થઈ જાય છે, એટલે કે 10 થી 12 વર્ષની છોકરીઓ થાય ત્યારે એ શરૂ થઈ જાય છે, તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. અને કેટલા વર્ષ સુધી ચાલ્યા કરે છે? 45 થી 50 વર્ષની ઉંમર છોકરીઓ થાય એટલે કે સ્ત્રીઓ થાય ત્યાં સુધી એ ચાલ્યા કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડકોષોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. અને કેટલા દિવસે મુક્ત થાય છે? 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા એ અંડકોષ શું થાય છે? મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે. અને તે સમયે જ્યારે અંડકોષ મુક્ત થાય છે તે સમયે ગર્ભાશયની દિવાલ કેવી થઈ જાય છે? જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનને એટલે કે ફલિતાંડને ગ્રહણ કરી શકે. ગર્ભાશયની દિવાલ જાડી થાય છે, જેને કારણે તે ફલિતાંડને શું કરી શકે છે? ગ્રહણ કરી શકે છે. જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. કયો સ્ત્રાવ થાય છે? રક્તસ્રાવ. જ્યારે રક્તસ્રાવ ક્યારે થાય છે? જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે અંડકોષ તથા ગર્ભાશયની જે જાડી દિવાલો હોય છે એ રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેને કારણે એ રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ પણ કહે છે. રક્તસ્રાવને ઋતુસ્રાવ તથા રજોસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. જે આ રક્તસ્રાવ છે એટલે કે ઋતુસ્રાવ છે એ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે. પહેલો ઋતુસ્રાવ છે યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. રજોદર્શન જે યૌવનારંભની શરૂઆતમાં થતો સ્ત્રીઓમાં યૌવનારંભની શરૂઆતમાં થતો રક્તસ્રાવ જેને શું કહે છે? રજોદર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. અને આ ઋતુસ્રાવ થવાનું બંધ ક્યારે થાય છે? 45 થી 50 વર્ષની ઉંમર જ્યારે થાય સ્ત્રીની, ત્યારે એ રક્તસ્રાવ
ઉત્પન્ન કરવાનું રક્તસ્રાવ થવાનું બંધ થઈ જાય છે, જેને રજો નિવૃત્તિ કહે છે. તો રક્તસ્રાવ બંધ થવાની ક્રિયાને શું કહે છે? એટલે કે ઋતુસ્રાવ અથવા રક્તસ્રાવ બંધ થવાની ક્રિયાને રજો નિવૃત્તિ. રજો નિવૃત્તિ. તો રજો નિવૃત્તિ લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં થાય છે. પ્રારંભમાં ઋતુસ્રાવ પણ અનિયમિત હોઈ શકે છે. એટલે કે શરૂઆતની અંદર ઋતુસ્રાવ કેવો હોય છે? અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય પણ લાગતો હોય છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ એ પણ અંતઃસ્રાવ દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું, તે સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેનો સમાવેશ થાય છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે. અંડકોષનું શુક્રકોષો સાથે મિલન થઈ જાય એટલે કે અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. અસ્તુ.